નમસ્કાર, વીટીવી ન્યૂઝના ચર્ચા મંચ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. વિકાસ પામતા શહેરોની છેલ્લા 10 વર્ષમાં તસવીર બદલાઈ છે. એક તરફ વિકાસનો ગર્વ આપણે લઈએ છીએ, પણ ચોમાસું આવે ત્યારે આ વિકાસ પામેલા શહેરની પોલ છતી થઈ જાય છે. જ્યારે શહેરનો નાગરિક એ ડાન્સિંગ રસ્તા પરથી નીકળે ત્યારે વિકાસનો ગર્વ છિન્ન ભિન્ન થઈ જાય છે. એક તો શહેરના નાગરિકો સગવડતા પામવા માટે મહાનગરપાલિકાનો ટેક્સ તો ભરે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે શું ટેક્સ ભરીને પોતાની જવાબદારી નિભાવતો નાગરિક પાયાની સુવિધા એવા સારા રસ્તાને પામી રહ્યો છે ખરો? ટેક્સ ભર્યો હોવા છતાં ખાડા વગરના, ભૂવા વગરના રસ્તા મળ્યા છે ખરા? તો જવાબ ના છે. અને ના એટલા માટે પણ કે રાજ્યના મહાનગરોના મુખ્ય માર્ગ કહો કે સુવિધા માટે બનાવવામાં આવેલા શહેર ફરતેના રિંગ રોડ સામાન્ય વરસાદ પડે અને આ સામાન્ય વરસાદમાં તૂટી જાય છે, ઉબડખાબડ બની જાય છે અને કેટલાક રસ્તાઓ પર તો મસમોટા ભૂવાઓ પણ પડી ગયા છે. જ્યારે આવા બિસ્માર રસ્તા પરથી નાગરિકો પસાર થાય છે ત્યારે તેમના મનમાં એ સવાલ ઉભો થાય છે કે આ રસ્તા પર ખાડા છે કે પછી ખાડામાં રસ્તા છે? રોડ પર ભૂવો પડ્યો છે કે પછી ભૂવામાં રોડ સમાઈ ગયો છે? આપણા રાજ્યના મહાનગરોના નાગરિક આજે ત્રાહી ત્રાહી પોકારી ઉઠ્યો છે રસ્તાની બિસ્માર હાલતથી, રસ્તામાં પડતા મસમોટા ભૂવાથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે જનપ્રતિનિધિ કે પક્ષ જીતવા માટે સારા રસ્તાના વાયદા વચન આપી દે ખરા, પણ શું એ વચન પૂરા કરવામાં એ જનપ્રતિનિધિ કે પક્ષ સફળ નીવડ્યા છે ખરા? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે અમદાવાદ ફરતે આવેલો રિંગ રોડ જેની બિસ્માર હાલત થઈ ગઈ છે, ત્રાગડ પાસેના અંડરપાસમાં પાણી ટપકે છે, વસ્ત્રાલ વોટર પમ્પિંગ પાસે ભૂવો પડ્યો છે. હવે વડોદરાની વાત કરીએ, કારણ કે આપણે તમામ જેટલા પણ આપણા રાજ્યમાં મહાનગરો છે તેની વાત કરી રહ્યા છીએ. વડોદરા અત્યારે ખડોદરા બની ગયું છે. જ્યાં જુઓ ત્યાં રસ્તા ખખડધજ બની ગયા છે, ક્યાંક ભૂવા પડ્યા છે. તો સુરતમાં 400 જેટલા રસ્તા બિસ્માર થઈ ગયા છે. હવે રાજકોટ હોય કે મહેસાણા, જ્યાં જુઓ ત્યાં શહેરમાં ખાડા રાજ હોય તેવા દ્રશ્યો નાગરિકો જોઈ રહ્યા છે અને કડવો અનુભવ લઈ રહ્યા છે. ત્યારે આવા બિસ્માર ડાન્સિંગ રોડથી જનતાને મુક્તિ ક્યારે મળશે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે. સાથે જ રોડના કામમાં થતા ભ્રષ્ટાચાર પર અંકુશ ક્યારે મુકાશે એ સવાલ જનતાના મનમાં સતાવી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટ પણ જ્યારે રસ્તામાં થતા ભ્રષ્ટાચારને લઈને તંત્ર સામે સવાલો કરતી હોય ત્યારે સવાલ એ થાય છે કે શહેરોમાં રસ્તા બનતાની સાથે તૂટી જવાની ઘટનાઓનો આ સિલસિલો જ્યારે યથાવત છે ત્યારે ખામી ક્યાં છે? ગુણવત્તાની ગેરંટીવાળા રોડ એ થોડા જ વરસાદમાં કેમ બેસી જાય છે? ખાડા ભૂવાની સાથે જ શહેરના લોકોએ હવે જીવવાનું છે? આ સવાલો સાથે છે આજનું મહામંથન મારી સાથે. આજનો વિષય એ લોકોને સ્પર્શતો વિષય છે અને ગંભીર વિષય પણ છે. કારણ કે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે વિકાસની પોલ એ છતી થઈ જાય છે. ખાડા ક્યાં રસ્તામાં છે કે પછી સિસ્ટમમાં છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે રાજ્યના મહાનગરોની પરિસ્થિતિ એવી છે કે સુરતની વાત કરીએ, સુરતમાં 400 જેટલા રસ્તા બિસ્માર થઈ ગયા છે. ડાન્સિંગ રસ્તા ક્યાંક બની ગયા છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદની પણ એ જ પરિસ્થિતિ છે. અમદાવાદ ફરતે સગવડતા માટે રિંગ રોડ બનાવવામાં આવ્યો અને એ રિંગ રોડની અત્યારે અવદશા બેઠી છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. તો વાત કરીએ હવે રાજકોટની, તો રાજકોટમાં આ જ પ્રકારના દ્રશ્યો એ જોવા મળી રહ્યા છે કે જે અન્ય શહેરોમાં આપણે જોતા હોઈએ છીએ. મહેસાણાના કડીની વાત કરીએ તો ત્યાં તો ખૂબ જ ખરાબ દયનીય પરિસ્થિતિ છે. જે શહેરના મુખ્ય રસ્તાઓ જે કહેવાય છે એ મુખ્ય રસ્તાઓ થોડાક વરસાદમાં ક્યાંક બેસી ગયા છે તો ક્યાંક ખાડા પડી ગયા છે. ત્યારે આ શહેરોના નાગરિકો એ સવાલ કરી રહ્યા છે કે આ વ્યવસ્થાથી અમને કોણ બચાવશે? આ અવ્યવસ્થાથી અમે ક્યારે છૂટીશું? એક તરફ તો જનતા ટેક્સ ભરે છે અને ટેક્સ સગવડતા માટે ભરે છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ જે પાયાની સગવડતાઓ છે એ શું જનતા સુધી પહોંચી રહી છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ નથી થઈ રહી, એ વ્યવસ્થા નથી જળવાતી અને માટે જ આ પ્રકારના સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે.
એવું નથી કે કાર્યવાહી નથી થતી, પણ કાર્યવાહી કેવી થાય છે? કાર્યવાહી માત્ર ને માત્ર નામશેષ થાય છે. એક તરફ ગુજરાત હાઈકોર્ટ જ્યારે ઉધડો લેતી હોય, સવાલો કરતી હોય, ત્યારે જવાબમાં પણ ખૂબ જ નામશેષ જવાબ આપી દેવામાં આવતા હોય છે. અને માટે જ આ વિષય સાથે આજનું મહામંથન મારી સાથે કરવા જઈ રહ્યો છું. અને આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ઉર્વિશભાઈ કંથારિયા, નેતા ભાજપ વડોદરાથી જોડાયા છે, ડોક્ટર નિકુલ પટેલ, નેતા કોંગ્રેસ, હરેશભાઈ પંડ્યા, વરિષ્ઠ પત્રકાર છે, તેઓ આપણી સાથે જોડાયા છે, અને અતુલભાઈ શાહ, નિવૃત્ત ઇજનેર, પીડબ્લ્યુડી, તેઓ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલો સવાલ ઉર્વિશભાઈ આપને, કારણ કે સત્તા પક્ષને જ આ મુદ્દો જ એવો છે કે સત્તા પક્ષને જ સૌથી પહેલો સવાલ કરવો પડે. જ્યારે મહાનગરોમાં વિકાસની ગ્રાન્ટ જતી હોય અને આયોજનો માટે એ ગ્રાન્ટ વાપરવાની હોય છે, વિકાસ માટે વાપરવાની હોય છે, પણ સામે અપેક્ષા રાખે છે નાગરિક સારા રસ્તાની, અને એ સારા રસ્તા નથી આપી શકતા, અને માટે જ એ નાગરિકનું દર્દ છલકાય છે. આ સ્થિતિ કેમ આવી? સૌપ્રથમ તો મહાનગરપાલિકાની આપે વાત કરી છે અને ખૂબ ગંભીર પ્રશ્ન છે, કારણ કે લોકજીવનની સાથે રાબેતા મુજબનો પ્રશ્ન છે. રોજે રોજ એ રસ્તા ઉપરથી એમને જવાનું હોય છે, એટલે અમુક જગ્યાએ જોખમ પણ ઊભું થયેલું છે. મહાનગરપાલિકાઓ ઉપર જે પ્રમાણે વસ્તીનું પ્રેશર આવ્યું, જે પ્રમાણે એનો પરીઘ વધતો ગયો, દાખલા તરીકે આપણે અમદાવાદ શહેરનો દાખલો લઈએ તો એ વર્તુળ આકારે વધ્યું છે, એનો પરીઘ વધ્યો છે, અને એની સાથે વ્યવસ્થાઓ ઉપર પ્રેશર પણ વધ્યું છે. આ સંજોગોમાં વિકાસ કાર્ય તો ચાલી રહ્યું છે, પરંતુ સાચી વાત છે કે વિકાસની સાથે સુધારા એ પણ એટલા જ મહત્વના છે. કે એક નવો રસ્તો બનાવ્યો, કે એક નવો રિવરફ્રન્ટ બનાવ્યો, પણ એની પેરેલલ જતો રસ્તો છે, એમાં ખાડા પડ્યા હોય તો એ પણ પ્રોપરલી રિપેર કરીને મેન્ટેન કરવાની જવાબદારી સરકારની અને તંત્રની બને છે. હવે જે પ્રમાણે વિકાસ થયો છે એ પ્રમાણે ઘણી બધી સુલભતાઓ વધી છે. જે પ્રમાણે ફ્લાયઓવર્સ થયા છે, અંડરપાસીસ થયા છે, એન્ટરટેનમેન્ટ પ્લેસીસ થયા છે, વધુ ઓક્સિજન મળે એ માટે પાર્ક્સ છે, ઓક્સિજન પાર્ક્સ બનાવેલા છે. એમાં જે વૃક્ષોનું જે વાવેતર, 30 લાખ વૃક્ષોનું આપણે મિશન 2023-24 લઈને બેઠા છીએ. એમાંથી 18,61,000 વૃક્ષો વવાઈ ચૂક્યા છે અને એમનું જતન થઈ રહ્યું છે. એટલે ઘણા બધા સકારાત્મક પાસા છે વિકાસની દ્રષ્ટિએ, કે જે લોકો માને છે, સ્વીકારે છે કે એનાથી અમારી સુલભતા વધી છે. ફોર એક્ઝામ્પલ, આપણે રેલવે લાઇન જોઈએ, ગાંધીગ્રામથી તે સોમનાથ જતી જે રેલવે લાઇન છે, એમાં જીવરાજ પાર્કથી શરૂ કરી ધરણીધર, પરિમલ, શારદા મંદિર અને ઓરિયન્ટ ક્લબ, 5 જગ્યાએ અંડરપાસ અથવા તો ઓવરબ્રિજીસ આપણે બનાવેલા છે. આનાથી પ્રજાની જે હાલાકી હતી એ ઘટાડો થયો છે. જે પ્રમાણે ટાઈમનો જે વેડફાટ થતો હતો, એ ટ્રેન આવે ને 5-10 મિનિટ સુધી બે બાજુ ફૂલ કવર કરીને લોકો ઉભા રહી જાય, અને એ જે સમય એ બગડતો હતો, એમાં ઘણો સુધારો આવ્યો છે. સમય બચ્યો છે અને એની સાથે કનેક્ટિવિટી વધી છે. એટલે આવા અનેક પરિમાણો છે વિકાસના જે સકારાત્મક. ખૂબ સાચી વાત. પણ ઉર્વિશભાઈ, સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે ચલો એ રસ્તો બનાવ્યો, ખૂબ સારી વાત છે, પણ જ્યારે એ રસ્તાની હાલત 6 મહિનાની અંદર, 3 મહિનાની અંદર ખખડધજ થઈ જાય, ત્યારે નાગરિકો પરેશાની એ વેઠતા હોય છે. અનિચ્છનીય છે. પરંતુ એમાં આપણે શું, પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ નાગરિક તરીકે? તંત્રની તો જવાબદારી છે, સરકારની પણ જવાબદારી છે, અમે સ્વીકારીએ છીએ, પરંતુ અમારે નાગરિકનો સહકાર એ રીતે જોઈએ છે કે આપણે 24 કલાક 365 દિવસના કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર્સ સેટઅપ કર્યા છે, કે જ્યાં સતત આ પ્રમાણેની ફરિયાદનો નિકાલ કરવા માટેનો સ્ટાફ હાજર હોય છે. એમાં બહુ જ સરળ રીતે વોટ્સઅપના માધ્યમથી કે SMS થી કે ફોનથી એ સંપર્ક કરી શકાય છે, ફોટો પાડીને મોકલી શકાય છે, અને તાત્કાલિક ધોરણે એ જેટલું શક્ય બને એટલું એ રિપેર કરી
અને એ વ્યવસ્થિત ટ્રેક ઉપર લાવવામાં આવે છે. ઓકે. પરંતુ જે સવાલ જે અંકુરભાઈ જે ઉભો થાય છે કે જે રીતે આપણે વ્યક્ત કરીએ છીએ, જે રીતે ચિંતા વ્યક્ત કરીએ છીએ, જે રીતે આપણે ડિસ્કશન કરીએ છીએ, હું આપણા માધ્યમની વાત નથી કરતો, પરંતુ સામાન્ય સંસ્કૃતિની વાત છે કે બહુ જ સામાન્ય રીતે આપણે આ બધી ચર્ચાઓ આપણે કરતા હોઈએ છીએ. આ પ્રથમ આ વિષય અત્યારે આ જ આવતો હોય છે, પરંતુ એ 10 લોકો ફરિયાદ કરતા હોય ઇન્ટરનલ એકબીજાને, એના કરતા એક જણ એ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ફોન કરીને જાણ કરી દે, ઓકે, અને એક જણ એને ફોલો અપ કરવાની જવાબદારી લઈ લે, તો તંત્રનું પણ કામ સરળ બને છે. ઓકે. કારણ કે એ કામ કરવા માટે બેઠું છે, અને રાજકારણીઓ પણ જાણે છે કે આ વધારે આક્રોશ આમાંથી જન્મશે તો એમને પોતાને જ અમને નુકસાન થવાનું છે, અને એવું નુકસાન કોઈને પોસાય નહીં રાજકીય પક્ષ. ઓકે. બહુ સીધી સરળ વાત છે. ઓકે. એટલે જનતા, પ્રજા જ્યાં પણ જાણકારી એમને મળે છે, ઓકે. તરત એ તંત્રને જાણ કરી દે અને થોડુંક ફોલો અપ કરવાનું રાખે તો ઘણું બધું આમાંથી આપણે નિરાકરણ કરી ઓકે. નિકુલભાઈ, જે રીતે ઉરુષભાઈ વાત કરી રહ્યા છે કે ભાઈ જનતા જાગૃત બને અને નંબર્સ પણ આપેલા છે, એ નંબર ઉપર ફોન કરે, જો એમને કોઈ ફરિયાદ થાય છે કે ભાઈ આ રસ્તો ખરાબ છે, આ રસ્તો ઉબડખાબડ છે, એની ફરિયાદ કરશે તો તરત જ નિવારણ આવી જશે. શું આ સિસ્ટમ ખરેખર એ કામ કરે છે ખરી? કારણ કે મોટાભાગની જનતા તો એ ના જ પાડતી હોય છે, કારણ કે એ વ્યવસ્થા બિલકુલ તો ના કહીએ પણ જે રીતે ચાલવી જોઈએ એ રીતે નથી ચાલતી, અને માટે જ આ સવાલ ઉભો થઈ રહ્યો છે. નિકુલભાઈ, સૌ પ્રથમ તો હું કહેવા માંગીશ કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જે રોડ બનવો જોઈએ એ બની રહ્યો છે કે નથી બની રહ્યો એ તંત્રએ તકેદારી રાખવાની જવાબદારી છે. એટલે આપણા પીડબ્લ્યુડી ના એન્જિનિયર બેઠા છે, એ કદાચ મને કરેક્ટ કરશે. હા, એ કરશે. કદાચ હું આ રોડની જે પરિભાષા છે કે કેવી રીતના બની રહ્યો છે, તો એક શું એ રીતના બની રહ્યો છે, એસ્ફાલ્ટ એટલે કે ડામરનો જે રોડ છે એ નવો તમે બનાવો ને તો એ સ્ટાન્ડર્ડ પ્રમાણે એની લાઈફ છે 15 વર્ષની મિનિમમ હોવી જોઈએ, અને જો કોન્ક્રીટનો રોડ બનાવો ને તો એ 20 થી 30 વર્ષની એની લાઈફ હોય. એ લાઈફ પૂરી થાય છે ખરી? કારણ કે જે ડામર તમારે સાઇટ ઉપર લાવવાનો છે એની પહેલા જે અર્થ મૂવિંગ મશીન્સ થી જે લેવલિંગ કરવાનું છે, કપચીને બેસાડવાનું છે, અને જે એસ્ફાલ્ટ છે એને 300 ડિગ્રી ફેરનહાઇટ ઉપર સ્થળ ઉપર લાવી અને પછી એને ડામરાથી પાથરવાનું છે. આ બધી વસ્તુ થાય છે ખરી? તો એ જરા બી થતી નથી. એના લીધે જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે રોડ બને છે એ રોડ ક્વોલિટી પ્રમાણે બનતો નથી. અને બીજું, વરસાદના લીધે રોડ બગડી રહ્યો છે એવું નથી, પણ મોટા કમિશનના લીધે રોડ બગડી રહ્યો છે એવું બી સત્તામાં બેઠેલા લોકોએ સ્વીકારવું પડશે. એ લોકો આવી રીતના લોકો પર ધોળી દે અને એમ કે ભાઈ તમે ફોન કરી દેજો, તમે ફોટો પાડીને મોકલી દેજો. અરે 15 વર્ષ સુધી રોડ બગડવો જ ના જોઈએ એવું સ્ટાન્ડર્ડ કે છે, હું નથી કહેતો. બીજી વસ્તુ કે જે કોર્પોરેશન્સની વાત કરીએ છીએ આપણે, તો મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક કે પછી જે લોકો બી વહીવટમાં છે એ લોકો શું રસ્તા પોતે જયારે બનતા હોય છે ત્યારે સ્થળ તપાસ કરે છે? એસી કેબિનોમાં બેસીને ખાલી ટેન્ડરો પાસ કરીને કોન્ટ્રાક્ટરો ઉપર છોડી દેવામાં જે આવે છે એના લીધે આ બધી પરિસ્થિતિઓ ઉદ્ભવી રહી છે. આપણે હાઈકોર્ટ બી તમે જુઓ તો હાઈકોર્ટ બી સુઓ મોટોમાં આ જ વસ્તુ કહી રહી છે કે ભાઈ એડમિનિસ્ટ્રેશન કે ચૂંટાયેલી પાક એ શું પોતે પૂરતું ધ્યાન રાખે છે? શું એમની વચ્ચે સમન્વય છે? વડોદરામાં તો હું ખાસ કરીને સૂચન આપવા માંગીશ કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે દંડક એ લોકો વચ્ચે કોઈ પણ જાતનો સમન્વય છે નહીં, અને એના લીધે પ્રજાના જે હિતના કામો છે એમાં તમે જુઓ તો કશે ને કશે પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટરનો સાથ અને ભાજપનો વિકાસ, આ જ પરિભાષા ગુજરાતમાં આપણે જોઈ શકીએ છીએ. હાલમાં જ વલસાડનો આજનો જ વીટીવીમાં મેં જોયું કે ભુજ નિર્માણાધીન બ્રિજ છે એનો જે પિલર છે પડી ગયો. અરે બ્રિજ બની રહ્યો છે. કોંગ્રેસના શાસનમાં તો બ્રિજ 40 વર્ષ 50 વર્ષ ચાલતા હતા, આ લોકોને તો બ્રિજ બનતા તૂટી જાય છે. હવે તો બહુ થયું બાપા, હવે તો બસ કરો. અને તમે લોકો પર દોડવાની જગ્યાએ પોતાની જવાબદારી સ્વીકારી અને કાર્ય કરશો તો લોકો તમને
ખોબે ને ખોબે મત આપે છે ને એ વિશ્વાસ સંપાદન થશે. લોકો પર લોકોને શું ખબર પડે કે રોડ કેવી રીતના બને છે, એના ટેકનિકલ સ્પેસિફિકેશન શું છે, એ તો ટેન્ડરમાં લખેલું હોય ને એ પ્રમાણે બને છે કે નથી બનતા એ જોવાની જવાબદારી તમારી છે ચૂંટાયેલી પાક તરીકે. અને પછી કહો છો કે કોંગ્રેસના લીધે આવું થયું, કોંગ્રેસના ટાઈમમાં આવું થયું. અરે ભાઈ, જે હતું એ બધું હતું, પણ હવે તો 30 વર્ષથી તમે સરકાર ચલાવો છો. એટલીસ્ટ 15 વર્ષ રોડ ટકે, બ્રિજ ટકે એવું કામ તો કરો. ઓકે શાહ સાહેબ, આપની પાસેથી મારે એ જાણવું છે કે ડામરનો જ્યારે રોડ બનાવવામાં આવે છે તો જે માપદંડ નક્કી કરવામાં આવે છે એ માપદંડ પ્રમાણે જે ટેન્ડર પ્રક્રિયામાં પણ દર્શાવાયેલા હોય છે કે આટલું માપ રાખવાનું છે અને આ પ્રમાણ જાળવવાનું છે, શું એ માપદંડ પ્રમાણે કોન્ટ્રાક્ટર કામ કરતા હોય છે અને ચોક્કસ માપદંડ શું હોય છે? આપની પાસેથી ખાસ આ માહિતી લેવી છે. મારે સૌથી પહેલા એ કહેવું પડશે કે માપદંડો એની જગ્યાએ છે, પણ શું સરકાર પાસે કે એની પાસે આ કામ થાય છે એ જોવા માટેના સફિશિયન્ટ સુપરવાઇઝરો છે સંખ્યામાં? તમે ટેન્ડરમાં ગમે તે લખ્યું હોય, XYZ વસ્તુ લખી હોય, પણ તમને તે જોવા માટે જો સફિશિયન્ટ માણસો ના હોય તો કોન્ટ્રાક્ટર એનું કામ કરીને જતો રહે છે. પછી કોઈક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા આવે, 2-4 જગ્યાએ હોય તો જોઈને કે બરોબર છે. એટલે પરિસ્થિતિ શું છે કે અમે જયારે કામ કરતા હતા ત્યારે અમે 24 કલાક, જેને કહેવાય ને કામના 24 કલાક, દિવસના નહીં, કામના 24 કલાકમાં કામ પહેલું ટેન્કર કે આવે રોડ પર ત્યારથી ઉભા હતા, છેલ્લે જતા સુધી ઉભા હતા. તો હવે તો કોઈ દેખાતું જ નથી કોન્ટ્રાક્ટરના માણસો સિવાય સ્થળ પર. એટલે હવે પછી તમે ગમે એટલા સ્ટાન્ડર્ડ ઊંચા રાખો એનો મતલબ નથી ને કોઈ. સૌથી પહેલી વસ્તુ સુપરવિઝન બહુ મહત્વની વસ્તુ છે સિવિલના કામોમાં છે. બાકી તમે રોલર કેટલા પાસ કર્યા ડામર ઉપર તો નીચેની અર્થ પર એ કોઈને ખબર જ ના હોય તો તમે શું કરવાનું એને? હવે ભૂવાની વાત ચાલે છે, મારા ઘરની પાસે જ છે, લગભગ 50 ફૂટ દૂર છે. એક ભૂવો પડેલો છે 50 ફૂટ પર 50 ફૂટનો થઈ જાય એવો છે અત્યારે. પેપરમાં ફોટામાં ફોટા છાંટ્યા ત્યારે મને ખબર પડી. હજુ સુધી કોઈ એટેમ્પ કરવા જ નથી આવ્યો ને, ત્યારે બધું બેરિકેટિંગ કઈ પૂરું થઈ ગયું. આવી રીતે કેવી રીતે કામ ચાલશે? ખૂબ સાચી વાત છે શાહ સાહેબ, અને આ જ વસ્તુઓમાં સુધારો લાવવો ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે આ જ પરિસ્થિતિ હોય છે. દર ચોમાસાની આ તસવીરો આપણે ટીવી સ્ક્રીન પર જોતા હોઈએ છીએ. જિલ્લા પંચાયતમાં કહો કે તાલુકા પંચાયતમાં કહો કે તમે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કહો શું રહ્યો, અને સરકાર બધે પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ એમની પાસે હોય જ છે. અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જયારે હું વાત કરું ત્યારે હું સ્પષ્ટ કહીશ કે એમને ત્યાં ચેરમેન છે, સભ્યો છે, બધા જ છે. તો કમસે કમ એક વાર તો તમે કોઈ એના ડિપાર્ટમેન્ટના એન્જિનિયર લઈને જાઓ, જુઓ કે શું કામ કરે છે શું નહીં. સુપરવિઝન જ નહીં કરવું શું થશે પરિસ્થિતિ? બિલકુલ આપણે પૈસા તો એટલું ચૂકવીએ છીએ, કોન્ટ્રાક્ટર ઓછું ચૂકવવાનું આવતું નથી. બિલકુલ બીજી વાત હતી કે 15 વર્ષ સુધી રસ્તા સારા રહે. દરેક રસ્તામાં હવે તો સરકારે નક્કી કર્યું છે કે 3 વર્ષ સુધી કોન્ટ્રાક્ટરની ગેરંટી લેવાની. કઈ બી રોડ પર નુકસાન થાય તો 3 વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચેનું જોખમે કરવાનું. પણ પછી કોઈ એને પાછો ફોલોઅપ કરે છે કે ભાઈ ચાલો હું જઈને જોઉં કે મારો રસ્તો બન્યો છે, એમાં 3 વર્ષ થયા કે નહીં, ડિપાર્ટમેન્ટ તરફથી કોણ જોવા જાય છે? મને તો બિલકુલ. અને આ સવાલો હંમેશા નાગરિકો તરફથી પણ થતા હોય છે કે ભાઈ સુપરવિઝન કરવા કોણ આવે છે, અને એટલા માટે જ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવતા હોય છે. અને ચોમાસું હોય, વરસાદ પડતો હોય અને એ સમય દરમિયાન પણ રસ્તો બનાવવાની કામગીરી એ ચાલુ રાખતા હોય છે. પંડ્યા સાહેબ, આપની પાસે આવીશ. હવે મહાનગરોની આપણે જયારે વાત કરી રહ્યા છીએ, કોઈ એક એવો રસ્તો નહીં હોય કે જ્યાં આપણને ખાડા જોવા ના મળતા હોય કે અથવા તો ક્યાંક ભૂવો ના પડ્યો હોય. હવે જ્યારે વરસાદ પડે, થોડોક વરસાદ પડે અને થોડાક વરસાદમાં તંત્રની પોલ છતી થઈ જાય છે, ત્યારે આ પ્રક્રિયા ચાલતી આવી છે. દર વર્ષે આ પ્રક્રિયા આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ થોડા વરસાદમાં જ રસ્તો ધોવાઈ જાય. હવે એવું ન થઈ શકે કે આ ચેઇન તૂટે, કારણ કે હંમેશા જ્યારે રસ્તો બનાવવાની વાત થાય એના માપદંડો નક્કી કરવામાં આવતા હોય છે, એની આવરદા ખાસ તો રસ્તાની નક્કી કરવામાં આવતી હોય છે કે ભાઈ 5 વર્ષ સુધી તો આ રસ્તાને કશું જ નહીં થાય, આવનારા આટલા વર્ષો સુધી તો રસ્તાને કશું જ ન થાય. પણ વાસ્તવિકતા આપણે જોઈએ તો 3 મહિનામાં, 6 મહિનામાં અને ચોમાસા દરમિયાન એ રસ્તો એ તૂટી જતો હોય છે. આ ચેન ના તૂટી શકે અથવા તો આ ચેનને તોડવામાં કોઈને રસ જ નથી? યસ અંકુરભાઈ, વાત સાચી છે તમારી. આપણે પહેલા વાર્તાઓ એવી સાંભળતા કે રાજા દિનચર્યાએ એમ નગરચર્યાએ નીકળ્યા. જો કદાચ આટલું જ
તંત્ર સ્વીકારી લે ને, કારણ કે લોકોની જે અપેક્ષા છે ને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે છે, અને તો ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એમની જવાબદારીમાંથી છૂટવું ન જોઈએ. એટલે નગરચર્યાએ નીકળે ને, દરેક કોર્પોરેટર ખાલી પોતાના વિસ્તારને જોઈ લે ને તો આ પ્રશ્ન ન થાય. બીજું કે એક સમય એવો હતો કે જયારે આપણે એને સ્ટ્રોમ વોટર કહેતા, એટલે એક સાથે 5-7 ઇંચ વરસાદ પડી જાય ત્યારે આ બધા પ્રશ્નો થતા. હવે અત્યારે તો સ્થિતિ એ છે કે 2-3 ઇંચ વરસાદ પડે તો અમુક જગ્યાએ પાણી ભરાઈ જાય, અને પાણી ભરાઈ જાય એટલે આ હમણાં કહ્યું એમ ડામર ધોવાઈ જાય અને પછી આ બધા પ્રશ્નો થાય. રાઈટ. હવે સામાન્ય માણસને આ ટેકનિકાલિટીઝમાં કોઈ રસ નથી અને એને એમાં પડવું પણ નથી અને પડવું પણ ન જોઈએ. વાત આ તંત્રની છે. તંત્ર એ જોવાની બાબત છે કે ક્યાં પ્રશ્ન ઉભો થયો. અચ્છા, ક્યાં ખાડા પડ્યા છે એ મહત્વના છે. બરાબર. કોઈ એવા એલિટ વર્ગના વિસ્તારમાં ખાડા પડ્યા છે તરત પુરાઈ જાય છે, અને નાના માણસો અથવા તે પ્રકારની ચાલી કે પ્રકારના વિસ્તારોમાં ખાડા પડ્યા હોય એમાં કોઈ ક્યાંય ધ્યાન આપતા નથી. બીજું તમે જુઓ કે જેમ હમણાં નિશિતભાઈએ કહ્યું એમ, એ કદાચ 20 વર્ષ જૂના કે તમે ઇવન 25 વર્ષ જૂના એવા રોડ જુઓ, એ રોડને કશું જ નથી થતું. હમણાં તાજા બનેલા રોડમાં જ આ પ્રશ્ન છે. અચ્છા, ચલો એમ માનીએ કે ડામરમાં પાણી અડે એટલે આ રોડ તૂટી જાય છે. આજે તો મેં એક કોન્ક્રીટનો રસ્તો એવો જોયો કે રીતસર એના સળિયા ખુલી ગયેલા, અને એમાં હમણાં જ થયેલો રોડ હતો અને એમાં પણ ખાડા પડી ગયા છે. તો એનો મતલબ એ છે કે પહેલી વસ્તુ એક જ છે કે લોકો જે વ્યક્તિ પાસે કામ લે છે એ વ્યક્તિ ખરેખર એના ધારાધોરણ પ્રમાણે કામ કરે છે એ જોવાની જવાબદારી એ ચૂંટાયેલા પ્રતિનિધિની છે અને એણે જોવાનું છે. રાઈટ. આપણે પછી એકબીજા પર આરોપ મૂકીએ, બરાબર, જવા દો. રાઈટ. ચૂંટાયેલા પ્રતિનિધિ ખાલી ફરીને પોતાના વિસ્તાર પૂરતું જો એ પ્રમાણે કામ કરશે તો હું માનું છું કે આ પ્રશ્નનો ત્યાં તરત ઉકેલ આવી જવો જોઈએ. રાઈટ. અને લોકોની ફરિયાદ સાંભળવા માટેનો એક કોર્પોરેટરના ઘરની બહાર, તો હું નામ નહીં દઉં, પણ બોર્ડ મૂકેલું કે પ્રશ્નો માટે ત્યાં ઓફિસમાં આવવું, અહીંયા મારા ઘરે આવવું નહીં, આવું બોર્ડ મૂકી દીધેલું. એટલે સામાન્ય માણસને જયારે આ પ્રકારનું બોર્ડ બતાવે અથવા તો આ પ્રકારની એમ રજૂઆત કરે ત્યારે એ હતોત્સાહી થાય છે. હા, તમે ખોબલે ને ખોબલે મત આપો છો એટલે લોકોની અપેક્ષા તમારી પાસે જ રહેવાની છે, અને એમ લોકો તમારી પાસે જ જોવાના છે અને તમારી પાસે જ આવવાના છે. રાઈટ. એટલે એ બાબત જો ધ્યાન અપાય તો હું માનું છું કે લોકોના પ્રશ્નોનો અહીંયા એ ઉકેલ આવી જાય. બિલકુલ. બીજું કે તંત્રએ સબક શીખવાડવો પડે. આજે તમે જુઓ, ઢગલો ભરીને નોટો નીકળે છે, પછી ચલો બધું તંત્ર આવે, છાપામાં આવે, દરોડા પડે, કામ થાય, બધું જ થાય, અને એમ પછી એ શું કરે છે ને ક્યાંથી આવે ને બધું પછી એની પાછળ, કારણ કે પછી તો સિસ્ટમ એની પાછળ લાગી જાય છે. પણ એ ત્યાં સુધી પહોંચી કેવી રીતે ગયા, બરાબર, એ ઓડિટ થવાની જરૂર છે. આપણે ત્યાં લોકપાલ જેવી આખી મોટી એક સંસ્થા ઉભી કરી છે, બરાબર, પણ એમ એ જો લોકાયુક્ત સુધી લોકો પહોંચતા હોય તો એ ન રહે. ઓડિટ થવું જોઈએ, કારણ કે પોલિટિકલી ભાઈ કંઈક આ બધું મને લાગે હેન્ડ ઇન ગ્લોવ્સ છે, બધા એકબીજા સાથે મળેલા હોય, અને એના કારણસર શું આ લેતી દેતી ચાલે છે કે કોણ કેવી રીતે ચૂંટાયું, આ બધી સિસ્ટમ નથી. એના કારણસર લોકોને બીક નથી રહી, અને બીક નથી રહી એટલે જાણે છે કે સિસ્ટમમાંથી જ આપણને લોકો બચાવી લે છે, અને એમ એ જ રીતે એને કોન્ટ્રાક્ટર જે એકવાર એના સેટિંગ થઈ ગયા છે અથવા તો એકવાર પેનલ પર ચડી ગયા છે એને સતત કામ મળ્યા કરે છે અને એની ફેવર થયા કરે છે, અને એનું ઓડિટ થતું નથી કે એને અગાઉ કરેલા કામમાં એની સક્સેસફુલ કેટલો છે, એને લોકોને જે કંઈ રોડ બાંધી આપ્યા હતા, જે કંઈ માળખું બાંધ્યું છે, તો એ માળખું એ ખરેખર એ 100% બંધાયું છે, એમાં કઈ પ્રોબ્લેમ થયા છે. આપણે બ્લેકલિસ્ટ કરવાના નિયમો છે, તો એ બ્લેકલિસ્ટ કરવાના નિયમોનું પણ પાલન નથી થતું. આ તો છાપાઓ જયારે ઓડિટ કરે અથવા તો આપણી ચેનલ કે મીડિયા ઓડિટ કરે ત્યારે જે બધી બાબતોને આપણે ધ્યાન આપીએ છીએ. હવે જયારે આ બ્લેકલિસ્ટની વાત થાય છે, ભાઈ કોન્ટ્રાક્ટરે સારું કામ નથી કર્યું, એને બ્લેકલિસ્ટ કરવામાં આવે, એની સામે પગલા ભરવામાં આવે, પણ લગભગ 3-4 મહિના પછી ફરી જયારે કોઈ વિકાસનું કામ આવે, રસ્તાનું કામ આવે,
ફરી એકવાર એ જ કંપનીને આપી દેવામાં આવે અને આ કેસ સામે આવેલા પણ છે. શું કોઈ નક્કર કાર્યવાહી ન થઈ શકે એવો કોઈ નિયમ બનાવવામાં ના આવે કે ભાઈ જે એને બ્લેકલિસ્ટ કર્યો ત્યારબાદ એને કોઈ કામ ન મળવું જોઈએ? ચોક્કસ આ સુજ્ઞ પેનલે જે મંતવ્ય રજૂ કર્યા એ બધા એવા છે કે ધેર કેનોટ બી એની ડિસએગ્રીમેન્ટ. હવે જે પરિસ્થિતિ છે અને એમાં બેસ્ટ પોસિબલ સોલ્યુશન અત્યારે શું છે એ એક સકારાત્મક દિશા છે આ ચર્ચાની. તો સૌથી પહેલા તો જેમ પંડ્યા સાહેબે વાત કરી કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે કે આવી પરિસ્થિતિનું નિર્માણ જ ના થાય, સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે રસ્તા બન્યા હોય, એનું સુપરવિઝન થાય, એનું મેન્ટેનન્સ બરોબર થાય છે કે નહીં એનું પણ ધ્યાન રાખવામાં આવે તો આ પરિસ્થિતિનો ઉદ્ભવ જ નથી થતો. જેવી રીતે આપણે નેશનલ હાઈવેઝ ઓથોરિટી જે પ્રમાણે બનાવે છે રસ્તાઓ અને એનું ધ્યાન રાખે છે, ટ્રેકિંગ કરે છે, રોજે રોજ એની માહિતી મળતી હોય છે કે આજે આટલા કિલોમીટર થયા, આટલા કિલોમીટર થયા. એવી રીતે શહેરી વિસ્તારમાં જનમાનસ એમ કે છે, અમે સ્વીકારીએ છીએ કે તમે કેટલા ખાડા પડ્યા છે એનો પણ તમે ટ્રેક રાખી શકો છો. તમે સર્વેલન્સ સિસ્ટમ ઉભી કરી, તમે સાયન્સ એન્ડ ટેકનોલોજીને એમાં સાથે જોડ્યા છે, તમે ટ્રાફિક પોલીસને બોડી વોર્ન કેમેરા આપ્યા છે, એટલે કે ત્યાંથી પસાર થતા લોકોની અવર જવર અથવા તો તે પોતે બરોબર કામ કરે છે કે નહીં એનું ધ્યાન રાખવા માટે બોડી વોર્ન કેમેરા લીધેલા છે સરકારે અને એ એક્ટિવ પણ છે ને એનાથી ઘણા બધા ક્રાઇમ ડિટેક્ટ પણ થયા છે. તો એ જ પ્રમાણે જે રસ્તાઓ જે છે એનું પણ ડિટેક્શન થાય. જ્યારે પણ ખાડો પડે તો એ તંત્રને ખબર પડી જાય, એક બઝર વાગી જાય કે આ જગ્યાએ શિવરંજની બ્રિજની નીચેથી આવતા 4 ખાડા પડ્યા છે. રોજના 10,000 લોકો પાસ થાય છે પણ બધા જુએ છે પણ એકે ફરિયાદ નથી કરતા. ચલો એ આપણે એમની જવાબદારી નથી માનતા, કારણ કે એ તો એમ કે છે કે હું પસાર થઈ ગયો ને બસ છે, હવે કોઈક તો કરશે. એટલે આવા સંજોગોમાં ટેકનોલોજીને ઇન્ટિગ્રેટ કરી અને સમગ્ર રસ્તાઓનું જે કંઈ નેટવર્ક છે, નાના મોટા ગલીઓ, મેઇન રસ્તા, એનું સર્વેલન્સ થાય. ત્યારે રિમોટ સેન્સિંગ પોસિબિલિટીઝ પણ એટલી બધી વધી ગઈ છે કે આપણે જોઈએ છે કે જીપીએસમાં ઉબર કે ઓટો આપણને ધારી જગ્યાએ કોઈ પણ એક શબ્દ પણ પૂછ્યા વગર આપણને લઈ જાય છે. તો એ જ જીપીએસ થી મદદથી આપણે રસ્તાના ખાડા બી શોધી શકીએ એમ છે. એટલે એની પ્રક્રિયા પણ અત્યારે કાર્યરત છે. એ જણાવતા મને આનંદ થાય છે. થોડા સમયમાં આપણે જેમ જીપીએસ થી આપણે વાહનોને હંકારી શકીએ છીએ એમ આપણે રસ્તાઓને પણ વધારે સારી રીતે ઓળખી શકીશું એવી અમને ચોક્કસ ખાતરી છે. ઓકે ઓકે જી, એકચ્યુઅલી આપણે એએમસી સેવા એવું એપ કરેલું છે, બરાબર, અને લોકો એમાં ફોટા મૂકી શકે એવી આપણે જોગવાઈ કરી છે. રાઈટ. તંત્રે જોવે છે ખરું? ઢગલો ફોટા આવે છે, ઢગલો લોકો કમ્પ્લેન કરે છે. અને કદાચ ઉર્વિશભાઈ આ કદાચ એક વ્યક્તિની ફરિયાદ નથી મહાનગરના, આ દરેક મહાનગરોમાં આ જ પરિસ્થિતિ છે. એટલે આ સ્થિતિને આપણે બદલવી પડશે, એમાં સારી વ્યવસ્થા ઉભી કરવી પડશે તો જ સોલ્યુશન આવશે. નકર તો જેસે થે એવી જ પરિસ્થિતિ આપણને દર વર્ષે જોવા મળશે. નિકુલભાઈ, ઉર્વિશભાઈએ ખૂબ સરસ વાત કરી કે સરસ મજાની ટેકનોલોજી છે, એ ટેકનોલોજી આવશે અને ડેવલપ કરવામાં આવશે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ટેક્સ પેયર છે એક સારી સગવડતા મેળવવાની અપેક્ષા એ તંત્ર પાસેથી રાખી રહ્યું છે. શું એ અપેક્ષા એની ફળીભૂત થાય છે કે સતત એના મનમાં એ જ વાત રમ્યા કરતી હોય છે કે ભાઈ મારા ટેક્સના પૈસા છે એ વેડફાઈ રહ્યા છે? કારણ કે જ્યારે રસ્તા તૂટે છે ત્યારે રસ્તો નવો બનતા તો ઘણી વાર લાગે છે, પણ રસ્તા ઉપર થાગડ થીગડ પહેલા કરી દેવામાં આવે છે. નિકુલભાઈ. ના, સાચી વાત છે. જે રીતના મારા ઉર્વેશભાઈ કહી રહ્યા છે કે ભાઈ એમણે એક સિસ્ટમ ડિઝાઇન કર્યું છે કે જ્યાં તમે અરજી કરી શકો છો. અમારા અનુભવ એવું કહે છે કે ઓનલાઈન અરજી કર્યા પછી બી એના જે અટેન્ડ થવું જોઈએ અને એના જે ડિસ્પોઝલ માટેના જે રીઝનિંગ્સ લખવા જોઈએ એ જે તે બેઠેલા અધિકારીઓ બી કોઈ વાર શું કહેવાય કે સાઇટ ઉપર વિઝિટ કરે છે, નથી કરતા, એના યોગ્ય સોલ્યુશન થયા છે, નથી થયા, પરંતુ ઓનલાઈન કમ્પ્લેન વધારે વાર સિસ્ટમમાં ના રહે એના માટે એક સોલ્યુશન લખી દે છે. તો પછી લોકો બી થાકી જાય છે, એક ને એક વસ્તુ 4 વાર 5 વાર
લખીને પછી લોકોના સોલ્યુશન્સ નથી આવતા તો ગમે તેટલી ટેકનોલોજી ડેવલપ કરી લઈશું એના નિરાકરણ નથી આવવાના. મારા પીડબ્લ્યુડી ના એન્જિનિયર સાહેબે ખૂબ સરસ વાત કરી કે મહેકમ એટલે કે જે રિક્વાયર્ડ સ્ટાફ જે તંત્રમાં જોઈએ એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમે જુઓ છેલ્લા 30 વર્ષથી ભરાઈ નથી રહ્યું અને મહેકમના અભાવના લીધે જે લોકોની સેવામાં જે શું કહેવાય કે માણસો કે જે કર્મચારીઓ લાગવા જોઈએ એ નથી, એના લીધે બી આ બધું પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે અને થર્ડ પાર્ટી પર હંમેશા સરકાર ડિપેન્ડ રહે છે. સરકાર એક નવો મસ્ત શબ્દ લઈ આવી છે, આઉટસોર્સિંગ કરી નાખ્યું છે અને આઉટસોર્સિંગના લીધે તમે જુઓ તો જે રીતની તકલીફો લોકોને ભોગવવી પડી રહી છે આજે આપણે સૌ નજરે નિહાળી રહ્યા છે. આઉટસોર્સિંગ કરવાનું હોય તો સરકાર બી આઉટસોર્સ કરી દો, બરાબર છે, કેબિનેટની મિટિંગો બી આઉટસોર્સ કરી દો, ફંડ્સ બી આઉટસોર્સ કરશો. આઉટસોર્સિંગ કરવાથી એનું સોલ્યુશન નથી આવવાનું. આપણે પ્રજાના હિતમાં ધારો કે વડોદરાની અંદર પહેલા 12 વોર્ડ ઓફિસ હતી, આજે 19 વોર્ડ ઓફિસ થઈ, તો 19 વોર્ડ ઓફિસ માટે કર્મચારીઓની સંખ્યા રિક્વાયરમેન્ટ વધવાની છે, ઘટવાની નથી. પરંતુ એની સામે ભરતી પ્રક્રિયા તમે જુઓ તો સાવ સ્થગિત છે. તો લોકો હેરાન થવાના છે. લોકો ટેક્સ ભરે છે શેના માટે ભરે છે? પોતાની સહુલિયત મળે એના માટે ભરે છે. પરંતુ એ કશું શું કહે કે પરિભૂત કે ફલીભૂત થતું હોય એવું દેખાતું નથી. ગમે તેટલી ટેકનોલોજી ડેવલપ કરી લઈશું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બી લઈ આવીશું, પરંતુ જ્યાં સુધી માણસ જે કાર્ય કરવાનું હોય એ કરશે નહીં ત્યાં સુધી એના જે રિઝલ્ટ છે એ લોકોને મળવાના નથી. એટલે છેલ્લે એટલું કહીશ કે જો ખરેખર દિલથી લોકોની સેવાની ઈચ્છા હોય ને ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કહેતી હોય છે કે 24/7/365 અમે લોકો પ્રજાની વચ્ચે છે, પ્રજાની સેવામાં છે. ખાતમુહૂર્તથી લઈ અને લોકાર્પણ સુધી અમે લોકોની વચ્ચે રહેતા હોઈએ છીએ. તો જો આ બધો ભ્રષ્ટાચાર કશે ને કશે થતો હોય કે આ બધા જ જે વસ્તુઓ ટેકનિકલ રીતે થતું ના હોય તો એમાં બી એ લોકો સહભાગીદાર છે, એ બી એ લોકો સ્વીકારે અને લોકોને માફી માંગવું જોઈએ એ લોકોએ કે ભાઈ અમે જે કાર્ય નથી કરી શકતા, તમે જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે પરંતુ અમે નથી કરી શક્યા, તો એ સ્વીકારે. પણ આવે દિન જયારે તમે જુઓ તો હંમેશા પ્રજા પર ધોડી દેવું, કોન્ટ્રાક્ટર પર ધોડી દેવું, કોંગ્રેસ પર ધોડી દેવું, કશું ના મળે તો છેલ્લે કોંગ્રેસ પર ધોડી દેવું. આ જે છે હવે કરવાનું બંધ કરે અને જવાબદારી લઈ અને જો વ્યવસ્થિત ટેકનિકલ સ્પેસિફિકેશન પ્રમાણે જો કાર્ય થાય તો મને એવું લાગે છે કે 100% લોકોને એના હિતના આન્સર્સ મળશે. એક જ ઉદાહરણ આપીશ છેલ્લો કે વેસ્ટમાંથી એનર્જી બનાવવાનો પ્રોજેક્ટ વડોદરાની અંદર ચાલુ કરવામાં આવ્યો, 2018માં કરવામાં આવ્યો, આજ દિવસ સુધી પરિપૂર્ણ થયો જ નથી. તો એમાં જે કરોડો રૂપિયા જે લોકોના લાગે એનું આઉટપુટ શું? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તો એ થઈ જ નથી રહ્યું. એટલે આ રીતના રસ્તાની બી આ જ પરિસ્થિતિ છે. શાહ સાહેબ, આપની પાસેથી એ સમજવું છે રસ્તા બને પછી તૂટે, એક સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવતી હોય છે. એટલે સૌથી પહેલો એ સવાલ કે શું એ સમય મર્યાદામાં કામ પૂરા થાય છે ખરા? પહેલા થતા હતા ને હવે અત્યારની શું પરિસ્થિતિ છે? એક એક્સપર્ટ તરીકે કઈ સ્થિતિ તમે જોઈ રહ્યા છો? સાથે જ જેટલા પણ નિયમો એ ટેન્ડર પ્રક્રિયામાં નક્કી કરવામાં આવતા હોય છે, શું એ નિયમોનું પાલન થાય છે ખરું? અને એના માટે કોઈ જવાબદાર વ્યક્તિને નીમવામાં આવે છે ખરો કે ત્યાં સ્થળ તપાસ કરે, સ્થળ પર જઈને જુએ કે ના ખરેખર જે પ્રમાણેના માપદંડો નક્કી થયા છે એ પ્રમાણે કામગીરી થાય છે? એ માટે મેં પહેલા જ કહ્યું કે ડિપાર્ટમેન્ટ જે તે એની ડિપાર્ટમેન્ટનું માણસ જાય જુએ, થર્ડ પાર્ટીને તમે સોંપી દો એટલે થર્ડ પાર્ટી રિપોર્ટ લખી દે કે બધું બરોબર છે, ઓલ ઇઝ ઓકે. પણ કાલ ઉઠીને રસ્તા પર નુકસાન થયું તો થર્ડ પાર્ટીની જવાબદારી ગણો છો તમે? કોઈ પ્રશ્ન તો એ છે. શાહ સાહેબ, પહેલા કેવી પરિસ્થિતિ હતી? પહેલા કેવી સ્થિતિ હતી? થર્ડ પાર્ટી પ્રશ્ન જ હતો નહીં કોઈ જગ્યાએ. વિભાગના જ માણસો જે તે જગ્યાએ જઈને કામ કરાવતા હતા અને એ કામમાં ગેરક્ષતિ થાય તો વિભાગના માણસોને સરકાર ઇન્કવાયરી કરીને દંડ કરતા હતા. એટલે એ વસ્તુ નીકળી ગઈ છે કારણ કે વિભાગના માણસો, વિભાગ પાસે માણસો જ નથી કામનું સુપરવિઝન કરવાના. કોર્પોરેશન હોય કે ગમે તે હોય, એની પાસે માણસો ના એટલે થર્ડ પાર્ટીને સોંપી દે. થર્ડ પાર્ટીના માણસો શું કામ કરે છે શું નહીં ભગવાન જાણે. ભાઈ કેટલા સમયમાં કામ પૂરું, કોન્ટ્રાક્ટર તો એક જ દસ છે, આજે કામ શરૂ કરવું કાલે પૂરું થઈ જાય, સારામાં સારું, એટલે પરમ દિવસ પૈસા મળી જવાના છે. પણ સમય મર્યાદા કામ પૂરું કરવાની એ મહત્વનું નથી, કામ કેવું થયું એ મહત્વની વસ્તુ છે. અને એ વસ્તુ બાકી દર વર્ષે આપણે ભેગા થઈને આ ટીવી છે કે બીજી ચેનલ છે પર ચર્ચાઓ કરીએ અને છેલ્લે પરિણામ શૂન્ય, કારણ કે આપણી પાસે કોઈ એ નથી, પાવર નથી સુધારવા તંત્રને. એવું સમજી બેઠા છે કોર્પોરેટરો કે આપણે તો મોદી સાહેબ થકી વોટ મળવાના છે, આપણે ચિંતા કરવાની નથી. લોકો ગુજફેટમાં આપી બી દે છે વોટ, પણ એનો છેલ્લે શું?
શાહ સાહેબ, તમારી પાસેથી એ સમજવું છે કે કેવો રોડ હોવો જોઈએ, ડામરનો રસ્તો છે તો કયા નિયમો એમાં રાખવા, કયા માપદંડ રાખવા ફરજિયાત છે? જો કોન્ક્રીટનો રસ્તો બની રહ્યો છે તો એમાં કયા માપદંડ ધ્યાન રાખવાના હોય છે? હું સૌથી પહેલી એક વસ્તુ આપને કહીશ, વડોદરા MS યુનિવર્સિટીમાં સયાજીરાવ સાહેબ વખતે જે તે વખતે કોન્ક્રીટના રસ્તા દરેક ફેકલ્ટીમાં બન્યા છે, આપને ખ્યાલ હશે. અને એ ફેકલ્ટીને જોવા જઈએ તો હું પહેલી વાર દાખલ થયો તે વર્ષે, આ વર્ષે 50 વર્ષ થઈ ગયા ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ. પણ કોઈ જગ્યાએ મારી આયા પછીના 50 વર્ષથી રસ્તા બગડ્યા નથી. મારી પહેલા ક્યારે બને એ તો ભગવાન જાણે. યુનિવર્સિટીની અંદર રાજવીએ બનાવેલા રસ્તાઓ રહેતા હોય કોન્ક્રીટના, તો બહાર બીજી જગ્યાએ ના રહી શકે? પ્રશ્ન પહેલો મારો એ છે. એ વખતે તો મકાનો સારા બનતા હતા અને જે તે માણસ કામ ના કરે તો એની સખત સજાઓ થતી હતી કોન્ટ્રાક્ટરને પણ. હવે શું છે કે કોન્ટ્રાક્ટર કોકને કોક રીતે પોલિટિકલી કોકની સાથે એફિલિએટેડ હોય તો એને કશું થતું નથી. તમે સ્ટાન્ડર્ડ જે રાખો છો બધા ચોપડીમાં, કેન્દ્રની ચોપડીમાં બંધ થઈ ગયા. સ્થળ પર તમે કેટલું જાળવો છો એ જ મહત્વનું છે. ખૂબ ખૂબ સાચી વાત છે. પંડ્યા સાહેબ, હવે જયારે આપણે વિકાસની વાત કરતા હોઈએ અને આપણા રાજ્યના વિકાસને એ રાષ્ટ્રીય ફલક ઉપર એક મોડલ સ્વરૂપે જયારે રજૂ કરતા હોઈએ અને એ જ રાજ્યના મહાનગરોના મુખ્ય રસ્તા હોય કે પછી ફરતો રિંગ રોડ હોય, એની આવી દયનીય સ્થિતિ કઈ વ્યવસ્થાને જવાબદાર ગણો છો? આમાં કેવું છે કે બરાબર છે કે આપણે એક વિકાસનું મોડેલ ગુજરાતે રજૂ કર્યું હતું, રાઈટ, પણ એ કયા ક્ષેત્રમાં? આપણે ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ સારું મોડેલ રજૂ કર્યું, નાણાકીય રીતે વિનિવેશની પ્રક્રિયામાં, ઇવન મૂડીરોકાણની પ્રક્રિયામાં, અને એમ એવા ઘણા ક્ષેત્રો છે, ઉદ્યોગના ક્ષેત્રમાં, એમ સંશોધનમાં, તો ગુજરાતે ઘણી નામનારૂપ એમાં ખ્યાતિ મેળવી છે અને એમ એક વિકાસ મોડેલ ગણાવ્યું, રાઈટ. બીજું આયોજનમાં, એમ જે તે રાજવીઓ, કોઈ એવા નામ નથી દેતો, પણ જે કઈ રાજવીઓ આવ્યા જેણે ખૂબ સારા કામ કર્યા, એમની એક વહીવટી કુનેહ હતી અને એ કુનેહના કારણોસર એ આજે પણ નામના મેળવી રહ્યા છે, એક સમયે પણ નામના મેળવતા હતા, રાઈટ. બાબુભાઈ જશભાઈ પટેલનું નામ આજે પણ આપણે લઈ શકીએ કે મુખ્યમંત્રી તરીકે એ રોડ ઉપર ચાલનારા માણસ હતા, બરાબર. અને એવા અમદાવાદમાં મેયર પણ ઘણા આપણે જોયા છે કે જે બસમાં જનારા મેયર હતા અને એટલે એને સામાન્ય માણસોના પ્રશ્નની સૂઝ હતી. હવે એ જ વ્યક્તિઓ ઉપર બેઠી હોય તો પણ, રાઈટ, બાબુભાઈ જશભાઈ પટેલના માટે એવું કહેવાતું કે એસટી બસમાં જ મુસાફરી કરતા હતા, એટલે એમને સામાન્ય માણસની ખબર પડતી કે રસ્તા કેવા છે, કે બસ નિયમિત આવે છે કે નહીં, લોકોને સગવડ પૂરેપૂરી મળે છે કે નહીં, એમ તંત્રની વ્યવસ્થા પર એ વિશેષ ધ્યાન આપી શકતા હતા. અત્યારે શું છે કે બરાબર છે કે વિકાસ થઈ રહ્યો છે અને એમ વિકાસની ફલશ્રુતિ છે, પણ એની જે બીજી નિષ્ફળતાઓ છે એનું જે મૂલ્યાંકન થવું જોઈએ એ મૂલ્યાંકન આપણે રાષ્ટ્રીય સ્તરે જ થાય કે રાજ્ય સ્તરે જ થાય એવું જરૂરી નથી. અને એમ એવી વહીવટી કુનેહ દ્વારા નેતાઓ હોવા જોઈએ કે જે સતત આ વસ્તુનું મૂલ્યાંકન કરે અને તો આપણે એ રીતે આગળ વધી શકીએ. બિલકુલ. બીજું અહીંયા મહત્વનું શું બને છે, એક એવું સાયકલ હું જોઈ રહ્યો છું ઘણા સમયથી કે અત્યારે માનો કે ચલો એવો મોટો પ્રોજેક્ટ છે, જે કંઈ કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી થાય અને એ કરી શકતા હોય એ તો વાંધો નથી, પણ અત્યારે ચોમાસું એકવાર શરૂ થઈ ગયું છે એટલે હવે થાગડ થીગડ જ થઈ શકે, અત્યારે કઈ બીજું ન થઈ શકે. હા, ચોમાસું પૂરું થાય પછી એ થવું જોઈએ. વહીવટી રીતે જોવા જઈએ તો હા, કોન્ટ્રાક્ટરની જવાબદારી બનતી હોય ત્યાં સુધી વાંધો નથી. તંત્રની પાસે આવે તો તંત્રની પાસે ભંડોળ ન હોય, અંદાજપત્રી જોગવાઈ નથી એટલે અંદાજપત્રી જોગવાઈની બહાર જવું પડે. હવે એ માટે એને સરકારમાં ધ્યાન દોરવું પડે, અંદાજપત્રિત માગણી કરે અને એમ એ માગણી જયારે કરવામાં આવે ત્યારે એને પૂરતી ગ્રાન્ટ ન મળે, એ ગ્રાન્ટની એને રાહ જોવી પડે, એટલે કાં તો પૂરક ગ્રાન્ટ માટે રજૂઆત કરવી પડે અથવા તો પછી નવા બજેટની રજૂઆત કરવી પડે. નવું બજેટ માર્ચ પછી આવે અને એમ એપ્રિલમાં નવું બજેટ આવે, એપ્રિલ પછી આવે ત્યારે એમ મે જૂનમાં એને મળે, મે જૂનમાં મળે ત્યાં પાછો નવો વરસાદ આવવા માંડે, એટલે મે જૂનમાં એ રીસરફેસ થાય અને મીન ટાઈમમાં વરસાદ પડે એટલે વળી પાછું એ જ
ક્રમ ચાલુ રહે. બિલકુલ બિલકુલ. અને આ ચેન તોડવાની વાત જ્યારે સીએમ પોતે કહેતા હોય કે ભાઈ જ્યારે રસ્તો બને અને પછી ત્યારે એ તોડવાનો નથી, કારણ કે વારંવાર એ પ્રશ્નો રાજ્યમાંથી ઉભા થતા હતા કે ભાઈ એકવાર રસ્તો બની જાય પછી પાછો રસ્તો ભાઈ પાઇપ અંદર નાખવાનો રહી ગયો છે, ગટર વ્યવસ્થા સુનિયોજિત કરવાની છે, ગટરના પાઇપલાઇન નાખવાના રહી ગયા છે, એટલે એ ત્યાં આવે અને એ વિભાગ ખોદીને જતું રહે, પછી પાછો કોઈક બીજો વિભાગ આવે અને એ ખોદીને જતું રહે, એટલે રસ્તાની સ્થિતિ તો ખૂબ જ દયનીય બની જતી હોય. હવે ઉર્વિશભાઈ, જયારે સીએમ પોતે ટકોર કરતા હોય કે ભાઈ એકવાર રસ્તો બની જાય પછી આ રસ્તાને તોડવાનો નથી, વ્યવસ્થિત રસ્તો હોય એ રસ્તાને તોડવાનો નથી, અને જો કંઈ બાકી કામ રહી જતું હોય તો વિભાગોએ અંદરો અંદર સંકલન કરી લેવું, ત્યારબાદ ફાઇનલ એને ટચ આપવો. તો અહીંયા તો સીએમની વાતનો પણ છેદ ઉડાડતા કોન્ટ્રાક્ટરો છે કે એવા અધિકારીઓ છે. નવા સ્ટાન્ડર્ડ્સ જે અપનાવવાના છે એ પ્રત્યેનો અભિગમ દર્શાવે છે માનનીય મુખ્યમંત્રીની વાત કે તમે રસ્તા બનાવો એવા કે જેથી પછી એમાં આ પ્રકારના પ્રશ્નો ના ઉભા થાય. એમાં જે કોઈ સ્ટાન્ડર્ડ્સ હોય એ સ્ટાન્ડર્ડ્સને ફોલો કરવામાં આવે, પછી મેન્ટેનન્સના સ્ટાન્ડર્ડ્સ ફોલો કરવામાં આવે, સુપરવિઝનના સ્ટાન્ડર્ડ્સ ફોલો કરવામાં આવે, અને ફાઇનલી જે ટેકનોલોજીની મેં વાત કરી એ સર્વેલન્સના પણ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરવામાં આવે. હવે સૌથી અગત્યની વાત એ છે કે આપણે વાત કરી કે ખાડા પડ્યા છે, એમાંથી કંઈક નુકસાન પણ થયું છે, ફરિયાદ પણ થઈ છે, તંત્રએ ફરિયાદ સાંભળી પણ નથી, અને એને લીધે નુકસાનનું મલ્ટિપ્લિકેશન થઈ રહ્યું છે. તો આ સંજોગોમાં ખરેખર ઠોસ રીતે શું કરી શકાય? તો એમાં એક પ્રાવધાન જે હમણાં જે થયું છે એના અંતર્ગત આ વાત, તમે ખાડો મોટો પડ્યો છે એ બહુ રિસ્કી છે, એટલે જાન સાથેનું રિસ્ક છે માણસના, અને એ સમયસર એનું નિરાકરણ ના કરવામાં આવે તો એ ક્રિમિનલ નિગ્લેક્ટ બને છે. અને ક્રિમિનલ નિગ્લેક્ટના કેસીસમાં આપણે જે સુધારા કર્યા છે એ આ હેતુથી કર્યા છે કે જનસામાન્યને આવી પરિસ્થિતિઓમાં જે ફરિયાદ જ ના લેવાય એ પ્રમાણેનો માહોલ હતો, એ હવે આઈપીસી, આઈપીસીઆર, ઇન્ડિયન એવિડન્સ એક્ટ, આમાં ત્રણેયમાં ચેન્જીસ થયા છે. અને તમે કોઈ રસ્તા ઉપરથી પસાર થયા અને તમે ઘરે પહોંચ્યા, એ તમારું ઘર બીજા જ્યુરિસ્ડિક્શનમાં આવે છે, એટલે પેલા જ્યુરિસ્ડિક્શનનું તમે ફરિયાદ નહીં કરી શકો, એ પરિસ્થિતિ હતી. હવે એવું નથી, તમે કોઈ પણ જ્યુરિસ્ડિક્શનમાં કોઈ પણ જ્યુરિસ્ડિક્શનની તમે ફરિયાદ નોંધાવી શકશો, એ ફરિયાદ લેવી પડશે, એના આધારે કાર્યવાહી કરવી પડશે. અને જ્યારે પોલીસ, કાયદો અને વ્યવસ્થા તંત્ર અને પોલીસ કાર્યવાહી અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સની કેટેગરીમાં આવે છે, ત્યારે એ જે નિગ્લેક્ટ કરતા જે તત્વો, કેટલાક તત્વો છે, એ થર્ડ પાર્ટી છે કે ફર્સ્ટ પાર્ટી છે, એમનામાં પણ એક ધાક ઉભી થાય છે. એટલે આ સિસ્ટમનો લાભ લેવા માટે પણ અમારી વિનંતી છે. ઓકે, એટલે આ જે કોન્ટ્રાક્ટરો છે અથવા તો જે નહીં સાંભળનાર અધિકારીઓ છે એના ઉપર અંકુશ લાગશે તો ખરો ને? ચોક્કસ. આ પ્રમાણે ફરિયાદ, અંકુરભાઈ, ફરિયાદ વગરની સિસ્ટમ એ દાંત અને નખ વગરના વાઘ જેવી છે. અચ્છા. એટલે ફરિયાદ જેને પણ કરવાની છે, ઓકે, એ પોતાની ફરિયાદનો હક છે અને એમની ફરજ પણ છે. એનો ઉપયોગ કરીને ફરિયાદ કરતા થાય, સામાન્ય રીતે સિસ્ટમને જાણ કરે, ઓકે, અને આગળ પછી બીજા રસ્તા છે. ઓકે. એટલે જ્યારે પણ મહાનગરોમાં વરસાદ પડે, ચોમાસું બેસે અને આ પ્રકારની પરિસ્થિતિ બનતી હોય છે, અને આ પ્રકારની પરિસ્થિતિમાંથી મુક્તિ ક્યારે મળશે એ સવાલ તો જનતાને સતાવી રહ્યો છે. પણ સામે ઉર્વિશભાઈ જે રીતે કહી રહ્યા છે, સારા એ એમના આઈડિયાઝ પણ શેર કરી રહ્યા છે, અને સરકાર એ દિશામાં કેવા પ્રયત્નો કરી રહી છે એની પણ વાત છે. પણ વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ ફરિયાદ નાગરિક કરવા માટે ત્યાં ઓફિસે પહોંચે, એએમસીમાં જાય છે અથવા તો એ જે તે વિભાગમાં જાય છે, ત્યારે એ પણ એ વાસ્તવિકતા છે, અને એ વાસ્તવિકતા સ્વીકારવી પડે કે ક્યારેક કેટલાક સંજોગોમાં ફરિયાદીને સાંભળવામાં પણ નથી આવતો. ખેર, આ ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. ખૂબ જ મહત્વનો મુદ્દો, ખાડા ક્યાં, એ રસ્તામાં કે સિસ્ટમમાં, એની ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અલગ અલગ એંગલથી આપણે એ મુદ્દાને સમજ્યા પણ ખરા. ક્યાં એ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે એ સમસ્યાને પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પણ ઉર્વિશભાઈ, હવે ઉકેલ વિશે ખાસ તો
હવે નાગરિક કોઈ નીકળે છે, કોઈ વ્યક્તિ પસાર થાય છે, રસ્તો ખરાબ છે, ખૂબ જ એની બિસ્માર હાલત છે, એને ફરિયાદ ક્યાં કરવી? માની લો કોન્ટ્રાક્ટર સામે જો એને ફરિયાદ કરવી છે તો એ ક્યાં જાય? આ મહત્વનો પ્રશ્ન છે. ખૂબ મહત્વનો પ્રશ્ન છે અંકુરભાઈ, અને શું કરી શકાય એ બાબત બહુ સ્પષ્ટ છે. એક નંબર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો, CCRS નંબર કહે છે એને, ઓકે, અને એ નંબર છે 155-303, અને બીજો નંબર છે 1800-233-2330. ફરીથી કહું છું, 1800-233-2330. ઓકે, આ નંબર ઉપર તમે ફોન કરો એટલે તમને એકનોલેજમેન્ટ SMS થી આવી જાય છે. ઓકે. તમારી ફરિયાદનો રજીસ્ટ્રેશન નંબર આવી જાય છે. તમે ગમે એટલી વાર તમે ફોલો અપ કરવા માટે ફોન ઓકે. કરી શકો છો, ઓકે. અને એનું નિરાકરણ ના આવે. નિકુલભાઈ 30 સેકન્ડ. નિકુલભાઈ 30 સેકન્ડ. એ જ ઉદાહરણ આપીશ. લાઇટનો થાંભલો બંધ હતો, ઓનલાઈન ફરિયાદ કરી, લેખિતમાં ફરિયાદ કરી, 1 મહિના પછી સ્મૃતિપત્ર લખ્યો તો એન્જિનિયર મને ફોન કરીને કહે છે કે સાહેબ સ્થળનો જરા ફોટો પાડીને મોકલો ને, મારે અધિકારીને બતાવવાનો છે. આ પહેલો દાખલો. બીજો દાખલો કહું, મહાકાળી સોસાયટી વોર્ડ નંબર 2, એની અંદર ઘણા વર્ષોથી પાણીનો પ્રશ્ન છે. ત્યાંના એ લોકોએ કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ સભ્ય બધાને રજૂઆત કરી. 10 દિવસથી ઓનલાઈન ફરિયાદ કરી છે, લેખિતમાં બી કાગળ ઇન્વર્ટ કરાયો છે, હજી સુધી કોઈ જોવા નથી આવ્યું. તો વડોદરા શહેરમાં વોર્ડ નંબર 2 એટલે જો છેલ્લા 10 વર્ષથી સાંસદ હોય, ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટર હોય, 2 ધારાસભ્ય રાવપુરા અને સયાજીગંજના હોય, અને ત્યાંની ઓકે. જનતાને જો આવો પ્રશ્ન તકલીફ થતો હોય ને તો આવા નંબરો કોઈ કામના નથી. ઓકે. BMC એ બી ઓનલાઈન એપ્લિકેશન બનાવી છે, એમાં કરીએ છીએ ને કોઈ જવાબ મળતો નથી. ઓકે. ઉર્વિશભાઈ, ડોક્ટર નિકુલ પટેલ, હરેશભાઈ પંડ્યા સાહેબ, અતુલભાઈ શાહ સાહેબ, આપ તમામ મહાનુભાવ આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે એ વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે, અને કદાચ નાગરિકને જો કોઈ ફરિયાદ છે અને ફરિયાદ નિવારણ ઉપર એ ફોન કરે છે તો એને યોગ્ય જવાબ મળે અને એની સમસ્યાનો પણ ઉકેલ આવે એવી આશા રાખીએ. તો હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.